સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે કરમસદથી શરૂ થયેલી સરદાર 150 રાષ્ટ્રીય એકતા યાત્રા આજે વડોદરા શહેરમાં પ્રવેશી છે। ત્યારે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની સ્પીચ ચાલી રહી હતી તે દરમિયાન સુરક્ષામાં તૈનાત એક સિક્યુરિટી ગાર્ડ અચાનક ઢળી પડ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ લાંબા સમય સુધી સતત ઊભા રહેવાના કારણે તેમને થાક કે અન્ય શારીરિક તકલીફ થઈ હતી। तुरंत જ તેમને અન્ય સુરક્ષાકર્મીઓ દ્વારા સારવાર માટે સભા સ્થળ પરથી લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેની હાલત એકદમ સ્વસ્થ છે। इसके लिए आपको बहुत बहुत बधाई। आप सदा याद रखना कि आप इतिहास के पाठ में दर्ज हुए। इन्हीं शब्दों के साथ मैं पुनः हमारे आयोजकों को, मनसुख भाई को, उनकी टीम को बहुत बहुत बधाई देता हूं और साथ में आप सब लोगों को इस यात्रा को आगे बढ़ाने के लिए अपनी शुभकामनाएं देता हूं। बहुत बहुत धन्यवाद। जय भारत, जय गुजरात, जय सरदार। दोस्तों, आदरणीय श्री